મહત્વપૂર્ણ સમાચાર ધ્રોલ તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કંબર તોડી નાખી છે। ધ્રોલના ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પર આર્થિક આફત તૂટી પડી છે। આખું વર્ષ મહેનત કરી ઉગાડેલા પાકને નુકસાન થતાં ખેડૂતોએ વેદના ઠાલવી છે। ખેડૂતોએ ખેતરમાં જ મગફળી સળગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જેવું કંઈ જ બચ્યું નથી। વધુમાં આ વિસ્તાર કૃષિમંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે પણ કોઈ નોંધ ન લેતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનની તપાસ કરી પૂરતું વળતર આપવા માંગ કરી રહ્યા છે। જો સરકાર તેમની માંગણીઓને અવગણશે તો તેઓ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી। ત્યારે ધ્રોલમાં વરસાદે ખેડૂતોની કમર તોડી છે। મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરમાં જ મગફળી સળગાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। નુકસાનની તપાસ કરી પૂરતું વળતર આપવા માંગે ખેડૂતોએ માંગ કરી છે। જોકે સરકાર માંગણીઓને અવગણશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। ત્યારે ખેતરમાં જ મગફળી સળગાવવામાં આવી છે। પાક સળગાવી ખેડૂતોએ વિરોધ કર્યો છે। નુકસાનની તપાસ કરી વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો છે। સરકાર માંગણીઓને અવગણશે તો આંદોલનની પણ ચીમકી આપી છે। ત્યારે ધ્રોળમાં વરસાદે ખેડૂતોની કમર તોડી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે। વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે જોકે ખેતરમાં જ મગફળી સળગાવી અનોખી રીતે વિરોધ કર્યો છે। ત્યારે ખેતરમાં જ મગફળી સળગાવી અને ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો। નુકસાનની તપાસ કરવાની માંગ સાથે પૂરતું વળતર આપવાની પણ માંગ છે। સરકાર માંગણીઓને અવગણશે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। ત્યારે ખેતરમાં જ પાકને સળગાવવામાં આવ્યો છે। ખેતરમાં પાક સળગાવી ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર પાસે પૂરતા વળતરની પણ આશા રાખી રહ્યા છે। ખેતરમાં મગફળી સળગાવી પોતાનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। જો માંગણીઓ અવગણવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જે સાગર, વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની શું માંગણી છે અને શું વધુ વિગત? હેલો, વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ હવે પોતાનો પાક સળગાવી અને વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની માંગણી શું છે અને શું છે વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં જામનગર જિલ્લાની અંદર હાલ જે નવરાત્રીમાં પડેલા વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર પાકનું ધોવાણ થયું છે ને મગફળી સહિત કપાસના પાકને ભારે નુકસાન થવા જઈ રહ્યું છે। તો હાલ જે ખેડૂતોની છે આર્થિક આફત આવી તૂટી પડી છે તેવું ક્યાંક જે લાગી રહી છે ને ધ્રોલ પંથકની અંદર વધારે વરસાદના કારણે જે જોડિયા, જાખર, માનસર સહિતના ગામો છે તેમની અંદર પાક જે છે નુકસાન મોટા પાયે જોવા મળી રહ્યું છે ને મગફળી અને કપાસને નુકસાનને લઈને ત્યાંના સ્થાનિક જે ખેડૂતો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। કારણ કે જે આખું ગામ વર્ષ જે મહેનત કરેલી હોય છે તે લઈને આખું વર્ષ તો તેમાંથી તેનું ગુજરાન ચાલતું હોય છે, પરંતુ જે વરસાદના કારણે મોટી નુકસાની અને આફત આવી છે ત્યારે ખેડૂતો છે તે ખેતરમાં મગફળી સળગાવી અને વિરોધ કરી રહ્યા છે તેવું દ્રશ્ય જે સામે આવ્યા છે। હાલ જે પાક છે તે કેટલો બગડ્યો છે તેના સર્વે માટે હજી સુધી કોઈ આવ્યું નથી। ત્યાંના સ્થાનિક જે ધારાસભ્ય છે, કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ છે તે પણ કોઈ મુલાકાતે આવ્યા નથી। આને લઈને સરકારમાં તાત્કાલિક સર્વે થવાની જે ખેડૂતોની માંગ ઉઠી છે। આગામી સમયની અંદર આ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ વળતરની માંગ સાથે પાકને ખેતરમાં જ બાળી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। જો નુકસાનની તપાસ કરી અને વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી।